રાહુલ પોતાના કામ પરથી પાછો ઘરે જઈ રહ્યો હતો. તેવામાં અચાનક વરસાદ શરૂ થઈ ગયો. તેણે ઘણી બધી ટેક્સીઓને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આવા વાતાવરણમાં કોઈ ટેક્સી ડ્રાઈવર ગાડી ચલાવવા તૈયાર નહોતો. તેણે આમ તેમ નજર કરી કે કોઈ જગ્યા મળે કે જ્યાં તે ઊભો રહે અને પલળવાથી બચી શકે, પરંતુ ક્યાંય તેને મળ્યું નહીં. હવે તો ઘણું મોડું થઈ ગયું હતું, તેથી તેને ભૂખ પણ લાગી હતી. તેથી તેણે ઘરે જવા માટે ચાલવાનું શરૂ કર્યું. હવે તો રાહુલ થાક, ગુસ્સો, ભૂખ અને ઠંડી લાગવાને કારણે પોતાની જાત પર, ટેક્સી ડ્રાઈવર પર અને રસ્તા ઉપરથી ઝડપથી પસાર થવાને કારણે તેના ઉપર છાંટા ઉડાડીને જતી ગાડીઓ ઉપર ગુસ્સે પણ થવા લાગ્યો. આ સમયે અચાનક તેની નજર એક માનસિક અસ્વસ્થ અને બેગર એવી અર્ધવસ્ત્રોમાં લપેટાયેલી એક સ્ત્રી ઉપર પડી કે જે બાજુમાં પડેલા કચરાના ડબ્બામાંથી ખાવાનું શોધીને ખાઈ રહી હતી. બંનેની નજર એક થઈ અને તે સ્ત્રી રાહુલની સામે જોઈને જાણે કંઈક કહેતી હતી. એ જ ક્ષણે રાહુલે પોતાની જાતને સંભાળી લીધી અને પોતે એ સ્ત્રી કરતા કેટલો વધારે સારો છે એવું તેને અનુભવ્યું. આ સ્ત્રીએ તો તેનામાં એક નવી ઉર્જા ઉત્પન્ન કરી. મિત્રો, ગુસ્સો માણસને ખલાસ કરી નાખે છે અને ગુસ્સાવાળો માણસ એ પાગલ વ્યક્તિ કરતા કોઈ રીતે અલગ નથી. ગુસ્સો કરવાથી કોઈ માર્ગ મળતો નથી અને ગમે તેવા નિર્ણય કરી દેવામાં આવે છે. માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, આપણે શાંત રહેતા શીખીએ. બાઇબલ પણ આ અંગે સલાહ આપતા યાકૂબનો પત્ર 1 અધ્યાયની 19મી કલમમાં જણાવે છે કે દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો તથા ક્રોધમાં ધીરો થાય.